તો સર ઘણીવાર છે ને એમઆરઆઈ પર મેનિસ્કસ ટેર આપણને દેખાતો હોય છે, તો દરેક મેનિસ્કસ ટેરની સર્જરી જરૂરી છે? એટલે અગેન સી ટુડેઝ ઓવર ઇન્વેસ્ટિગેશન ટાઈમ તે દરેક પેશન્ટ એમઆરઆઈ લઈને જ હવે આવે છે ક્લિનિકમાં, અને દરેક પેશન્ટમાં કંઈકનું કંઈક ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 એવું મેનિસ્કસમાં લખેલું હોય. ઘણા બધા દર્દીઓ એ વાંચીને ગભરાઈ જતા હોય કે મારી ગાદી તૂટી ગઈ છે. એટલે ગ્રેડ 1, ગ્રેડ 2 ટાઈપના ચેન્જીસમાં તો કોઈને સર્જરીની જરૂર નથી પડતી, પણ ગ્રેડ 3 સર્જરી એક અકસ્માત કે ઇન્જરી કે સ્પોર્ટ્સ ઇન્જરી કે વેહિક્યુલર એક્સિડન્ટ પછી થઈ હોય, દેન દેટ સજેસ્ટ ઇટ્સ અ કમ્પ્લીટ ટેર. હવે ગ્રેડ 3 ઇન્જરી ટ્રોમા પછી થયેલી હોય એમાં પણ ઘણીવાર જો પેશન્ટને પેઇન ના હોય, જોઈન્ટ વેલ અલાઇન્ડ હોય અને એમાં મેજર લિગામેન્ટ ટેર્સ કે અલાઇનમેન્ટના ઇસ્યુ ના હોય, તો ઘણીવાર એવા પેશન્ટમાં વી એડવાઇઝ ટુ વેઇટ. ફરીથી એનું જે બાયોમિકેનિકલ એનાલિસિસ છે, અલાઇનમેન્ટ, એક્સરે બધું અમે કર્યા પછી વી ટ્રાય ટુ પુટ ધ પેશન્ટ ઓન પ્રોપર એક્સરસાઇઝ પ્રોગ્રામ. અને મેનિસ્કસ કન્વેન્શનલ ટીચિંગ ઇઝ સચ કે ઇટ વિલ નોટ હીલ. પણ જ્યારે વાગ્યા પછી ગ્રેડ 3 મેનિસ્કસ ટેર હોય અને પેશન્ટને પેઇન ના હોય, તો વાય વી એડવાઇઝ ટુ ઓબ્ઝર્વ ફોર નેક્સ્ટ કપલ ઓફ વીક્સ ઓર મંથ્સ ઇઝ કે જો પેશન્ટને પેઇન આવે, સોજો આવે, અથવા મિકેનિકલ કમ્પ્લેન્સ લાઇક લોકિંગ છે, સ્ટિફનેસ છે, મૂવમેન્ટનો લોસ છે, એ બધું જો આવે તો પછી આપણે ફરીથી રિવ્યૂ કરીને સર્જરી વિચારવી પડે. પણ યંગ પેશન્ટ હોય જ્યારે એને મેનિસ્કસ ટેર થાય ત્યારે યુઝ્યુઅલી એ આઇસોલેશનમાં નથી થતી હોતી. એની સાથે મેનિસ્કસની સાથે કોલેટરલ લિગામેન્ટ, ક્રુશિએટ લિગામેન્ટ એની ઇન્જરીઝ હોય. આ ટાઈપના જ્યારે ગ્રેડ 3 ટેર્સ હોય એમાં સર્જરી ઇઝ અ બેટર ઓપ્શન, કારણ કે તમે એને શરૂઆતના પાર્ટ ઓફ ઇન્જરીમાં લાઈક ફર્સ્ટ ફ્યુ વીક્સમાં ઇફ યુ એડ્રેસ્ડ ઇટ સર્જિકલી તો એના રિઝલ્ટ્સ ઓફ રિપેર આર એક્સલન્ટ. પ્લસ સ્ટેબિલિટીના ઇસ્યુ થયા હોય, ક્રુશિએટ લિગામેન્ટ ટેર હોય કે કોલેટરલ લિગામેન્ટના ટેર હોય, તો ક્રુશિએટ લિગામેન્ટની ટેર જ્યારે તમે રિપેર કરો કે રિપ્લેસ કરીને કે રિકન્સ્ટ્રક્ટ કરો, દેટ વિલ સ્ટેબિલાઇઝ ધ જોઈન્ટ. અને એની સાથે જ્યારે મેનિસ્કસ રિપેર થઈ હોય, દેટ એડ્સ વેલ્યુ ટુ ધ સ્ટેબિલિટી ઓફ ધ જોઈન્ટ. રિઝલ્ટ ઓફ ક્રુશિએટ સર્જરી ઓલ્સો વિલ બી બેટર. અને આ બંને વસ્તુ રિપેર તમે કરો કે રિકન્સ્ટ્રક્ટ કરો તો એનાથી જોઈન્ટ બાયોમિકેનિક્સ વિલ બી રિસ્ટોર્ડ ટુ નિયર નોર્મલસી. એટલે આના લીધે પેશન્ટની જે તકલીફ હોય, ઇન્જરી હોય, પેઇન હોય, ઇન્સ્ટેબિલિટી હોય, એ તો બધું દૂર થશે જ, પણ લોંગ ટર્મ આર્થરાઇટિસ પ્રિવેન્શનમાં પણ ધીસ ઇઝ અ એક્સલન્ટ સ્ટ્રેટેજી. એટલે આ જે પ્રશ્ન છે એમાં આપણે જે ટ્રોમેટિક ટેર્સ છે એમાં લગભગ ગ્રેડ 3 ટેર્સ હોય ત્યારે તમારે સર્જરી આવે અને સર્જરી એપ્રોપ્રિએટ ટાઈમમાં કરવી જોઈએ. હવે એમાં એક બીજો પ્રકાર છે બકેટ હેન્ડલ ટેર, જેમાં મેનિસ્કસ આખો ફાટીને સાંધાની વચ્ચે ફસાઈ જતો હોય. ધીસ આર સર્જિકલ ઇમરજન્સી. આર્થ્રોસ્કોપી સ્પોર્ટ્સ મેડિસિનના ફિલ્ડમાં ધીસ ઇઝ અ રિલેટિવ ઇમરજન્સી ફોર અસ, કે આ ટાઈપના જ્યારે લોક ની હોય કે જેમાં મોટો મેનિસ્કસ પીસ ફસાઈ ગયો હોય ત્યારે અમે પેશન્ટને બને એટલું ઝડપથી સર્જરી કરવાનું સલાહ આપતા હોઈએ છીએ. એ મેનિસ્કસ રિપેર પણ થઈ શકે. જો કોમ્પ્લેક્સ ટેર અને મલ્ટિપલ ફ્લેપ્સ ટાઈપની ઇન્જરી ના હોય તો રિપેર ઇઝ ધ ફર્સ્ટ ઓપ્શન. અને હવે જે રીતની રિપેર ટેકનિક્સ ઇવોલ્વ થઈ છે એમાં ઇવન કોમ્પ્લેક્સ ટેરમાં પણ રિપેર ઇઝ પોસિબલ. અને સાથે મોસ્ટ ઓફ ધીસ ટાઈપ ઓફ પેશન્ટ વિલ હેવ સમ ફોર્મ ઓફ ક્રુશિએટ ઇન્જરી, એનું પણ રિપેર કે રિકન્સ્ટ્રક્શન એ વખત સાથે થતું હોય. હવે કોલેટરલ લિગામેન્ટ શબ્દ મેં જે વાપર્યો એમાં એક્સેપ્ટ ફોર ગ્રેડ 3 કોલેટરલ ટેર્સ યુઝ્યુઅલી સર્જરીની બહુ જરૂર પડતી નથી હોતી. એટલે આ બધી વસ્તુમાં એક્સરે, એમઆરઆઈ સિવાય યોર ક્લિનિકલ જજમેન્ટ, પેશન્ટને જે તમે તપાસો છો, દેટ ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ થિંગ. એ પેશન્ટનું ફિઝિકલ એક્ઝામિનેશન એક વ્યવસ્થિત ડૉક્ટર કરે, દેટ ઇઝ ધ મોસ્ટ પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇન ઓલ ધીસ સિક્વન્સ. એટલે ગ્રેડ 3 સિગ્નલ જે નોન ટ્રોમેટિક હોય, દે આર ઓલ યુઝ્યુઅલી ડિજનરેટિવ જોઈન્ટ. એટલે એ જે સ્પેક્ટ્રમ છે એમાં જ્યારે જોઈન્ટ રિઝનેબલી સારી કન્ડિશનમાં હોય, અલાઇનમેન્ટમાં હોય, આર્થરાઇટિસ મિનિમલ હોય, અને ત્યારે ગ્રેડ 3 ટેર, વારે ઘડીએ સ્વેલિંગ થતું હોય, વારે ઘડીએ પેશન્ટને પેઇન થતું હોય, ડિસેબિલિટી થતી હોય, then those type of grade 3 tears are advised for arthroscopic surgery. બાકી કન્વેન્શનલી ગ્રેડ 3 ઉપરના જે આર્થરાઇટિક પેશન્ટ હોય કે જેમાં ડેવિએશન, જોઈન્ટનું માલ અલાઇનમેન્ટ ગ્રેડ 3, ગ્રેડ 4 તરફ હોય, એમાં ગ્રેડ 3 ટેર આવે, એ ગ્રેડ 3 ટેરની કોઈ સારવાર સર્જિકલ આર્થ્રોસ્કોપી વડે કરવાની જરૂર નથી હોતી.